બાનગી એ સિંહાક દુતાળી વાગી ડમરડા દુતાળી વાગી ડમરડા અતિ કિયા ક્રોધ ભુજાય ધાર ભુજંગ ગરમ ભનજી લે ભાર ભુજંગ ગરમ ભનજી લે ભાર અતિ તોય માતાય તવા જગ બાળ હતો જન હું શાંત બાળક આગળ હું જ તવે લાય માત મારી પાંડરસિંહાને આંગણે સુરા બાપુની પુનિત ભૂમિમાં દાન મહારાજની ચેતનાને વંદન કરીને કાઠી કુળ ઉજ્જવળ કર્યો અને વધારણ વાના તને સંભાળે સુખ ઉપજે એવા દખ ભંજન દેવદાના દાન મહારાજને યાદ કરીને આ સુરા બાપુની કર્મભૂમિને ભગવાન મહાદેવને યાદ કરીને આજના આ કાર્યક્રમમાં રામચરિત માનસ નો ગુણગાન અહીંથી ગવાય છે. શિવભાઈએ બહુ સુંદર રજૂઆત કરી. અમારા ચારણભાઈ, નાથાભાઈ ગઢવીએ, ઉદયભાઈ, વિક્રમભાઈ અને સૌ કલાકારો અહીં ઉપસ્થિત છે. ભગુભાઈ મામા અમારા બાબરિયાવાડમાંથી બધો ડાયરો આવ્યો છે. એટલે આપને એક વાત કહેવા એ જઈ રહ્યો છું કે લોક સાહિત્યનો આ કાર્યક્રમ છે અને ખુમાણોને આંગણે આ કાર્યક્રમ છે. હું ઘણીવાર કીધા કરું છું કે દુનિયાની માલિપા ઘણા બધા ભાગવત પુરુષ થયા છે. એમાંનો એક ભાગવત પુરુષ જો કોઈ હોય તો એ જોગીદાસ ખુમાણ છે, જેને ભાગવત પુરુષ કહી શકાય, જેને રામકથાના મંચ ઉપરથી અને આખી દુનિયામાં અમે એને ગાયા છે સાહેબ. એટલે શું કામ ગાયા છે એની હું આપને વાત કહી દઉં. સમગ્ર કાઠી દરબારો માટે આનાથી એક મોટી ગૌરવની વાત શિવભાઈનો ભાવનગર મહારાજની આરે સુખદ સમાધાન થયું અને એના માનમાં જેથી એમ કહેવાય છે ભાવનગરની મહેલ પર મુજરો રાખવામાં આવ્યો અને નાચવા વાળી બાઈ છે એ બરોબર એમ કહે છે તાલના ઠુમકા દેતી હતી અને એમાં બરોબર જોગીદાસ ખુમાણે જોયું એટલે માથે ધાબળો ઓઢી અને હાથની માલપા બેરખો લઈને ઠાકર 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 ભગવાન સૂર્યનારાયણની માળા ફરવા મંડાણી. સૂર્યનારાયણની માળા ફરવા મંડાણી એટલે કીધું કે જોગીદાસભાઈ આ તો તમારા માનમાં રાખ્યું છે આ પ્રોગ્રામ, આવો જલસો, અને તમે માથે ધાબળો ઓઢીને કેમ બેઠા છો? તેથી જોગીદાસ ખુમાણે માળા ફેરવતા ફેરવતા એટલી વાત કરી હતી કે બાપુ આ નાચવા વાળી બાઈ છે ને એ કોકની દીકરી હશે ને કોકની બેન થતી હશે, એ હું કાઠીનો દીકરો જોઈ ન શકું. હે કે હું કાઠીનો દીકરો જોઈ ન શકું, પણ કે એમાં વાંધો શું છે? કે વાંધો એટલો છે કે હું અંજવાળાનો પુત્ર છું. હે કે હું હુરતનો પુત્ર છું, હું અંજવાળાનો દીકરો છું. અને અંજવાળાનો દીકરો હોય ને એને કોઈ દી આંખે અંધારા ન હોય. ભલામણ વિચાર તો તમે કરો. આટલી મોટી અસ્મિતા, આટલી આનાથી મોટી કઈ વાત કે હું દીકરો છું, અંજવાળાનો દીકરો છું. અને આ દાન મહારાજ કાઠી કુળ ઉજ્જવળ કર્યું અને વધારણ વાના સંભાળ્યા સુખ ઉપજેવા દખ ભંજન દેવ દાના, જેને ઠાકરને એમ કહેવાય છે કે હોકો તતંબર કરી અને એમ કહેવાય છે દાન મહારાજને પાવા આવવું પડે. ચલાળાની બજારની વાયલા સાડાપ 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 ડગલા ભરી અને દાન મહારાજને જે હોકો પાવા આવવું પડે, ખુદ રાસ રાસેશ્વર જાંગી કી નિશી શશિંગતિ ઉજાસ પ્રૌઢ શરદ ઋતુ પ્રકાશ
રાજપૂતો છે એમ વિદ્વાનો કહે છે, ચારણો કહે છે, કવિઓ કહે છે. એમાં જે કાઠી દરબારો છે એ કાઠી દરબારની નોખી ભાત છે. અને ખુમાન ડાયરો સાંભળો. અંગ્રેજે લઈ ઉટા કયું, અંગ્રેજે લઈ ઉટા કયું અને મયણ કહેતા કે માણ એમાં તણે પરજો ને તોળિયો આમાં ભારે જોગોનું પાણ. આ 36 વંશના રાજપૂતો છે એમાં જે કાઠી દરબારો છે, કાઠી રાજપૂતો છે એની અલગ વાત છે. શું કામ વાત છે કે એના હાથની માલપા ધર્મ રક્ષા માટે તલવાર પણ શોભતી હોય અને જેના હાથમાં તુલસીની માળાનો બેરખો પણ શોભતો હોય. તમે વિચાર કરજો, આવી અડાફેડ નાચ છે અહીંયા બેઠી તમારી. સૂર્યભાઈ પૈસાની ગોળ કરે છે. આવી જાઓ બાપા. હા, અમારા ભગુભાઈ મામાના દીકરા. અમારી બાબરિયાવાડ તો બંકી બાબરિયાવાડ છે બાપા. ભગવાન શ્યામ સુંદરના જે બહેના છે, મારે ઘણી બધી વાતો આપને કરવી છે, પણ એક વાત મારે કહેવી છે આપને કે આ પાંડરસિંગા ગામમાં દાન મહારાજની કૃપા, એ દાન મહારાજની કૃપાથી આવો રૂડો અવસર યોજાણો છે. ત્યારે રામચરિત માનસ જેવો મહાન ગ્રંથનું ગુણગાન થઈ રહ્યું છે. ત્યારે ભગવાન ત્રિપુરારી, ભગવાન મન્મથારી, ભગવાન પિનાક પાણી જેથી એમ કહેવાય છે હાથો હાથ છે એ રુદ્રાક્ષની માળા લઈ અને સુરા બાપુને અર્પણ કરી હોય અને એમ કહે છે સાક્ષાત દર્શન દીધા હોય એ ગુમનાથ મહાદેવ પિતળિયો જળશે ભવન પણ તારા ચિત્ર જળશે. ભગવાન મહાદેવ તમે જુઓ, દાન બાપુએ અહીંયા ભક્તિ કરી, એ બહાર ન ગયા. સુરા બાપુએ અહીંયા ભક્તિ કરી, એ બહાર ન ગયા. આપા વિસામણે ઓનગઢના ઠાકરે એથી આગળ તમે જો આ ભક્તિની તાકાત તો કેટલી મોટી છે. હું કાયમ કીધા કરું છું, દરબારો મારી વાત સમજજો. કુંભારને કોઈ દી આપા ન કહેવાય, ન કહેવાય ને. કુંભારને કોઈ દી આપા ન કહેવાય અને કાઠી દરબારને કોઈ દી કોઈ ભગત ન કહે કે ફલાણા ભગત આવ્યા એમ ન કહેવાય.
અને કુંભાર આવ્યા તો એમ ન કહેવાય પધારો પધારો માતાજી પધારો, એટલે એમ ન કહેવાય. પણ આ ભક્તિની તાકાત તો તમે જુઓ કે જાદરો આપો ભગત કહેવાય અને મેપો આપો કહેવાય. આ તાકાત છે, કઈ તાકાત છે? રામચરિત માનસ ના વક્તા પૂજ્ય માતાજી અહીંયા પધાર્યા છે, એટલે હું કાયમ એ કહું છું કે આ બધા અહીંયા રહી અને પૂજ્ય વલ્કુ બાપુએ ઘણી વાર કીધું છે, એ હું તમને વાત કરું બાપુને સંભાળીને. વલ્કુ બાપુ કહેતા કે આપણા દેહાણ જગ્યાના સાધુ એવા થયા કે એને ઉપદેશ નથી કર્યો, એને આદેશ નથી કર્યો. તમે જો આદેશ કરવો હોય ને તો એના માટે ગાદી જોઈએ, ગાદી વિના આદેશ ન થઈ શકે. ઉપદેશ ઉભા ઉભા કરી શકાય. કૃષ્ણ ભગવાન ગીતા બોલે છે, તમે જો ઉભા ઉભા બોલે છે. એટલે ઉપદેશ કરવા માટે માણસને ઊભું રહેવું પડે, આદેશ કરવા માટે માણસ પાસે ગાદી હોવી જોઈએ. આપણા દેહાણ જગ્યાના ભક્તોએ નથી ઉપદેશ કર્યો, નથી આદેશ કર્યો, એને તો લોકોનો સધિયારો કર્યો છે. સુખ અને દુઃખમાં હારો હારે. એ બરાબર એમ કહે છે કે દીકરીના માથાની માલ પર ઉંદરી થાય તો એ દાન મહારાજ એમ કહે છે જીભના લબરકા લઈ અને દીકરીને ઉંદરી મટાડી દે. સાહેબ, આ રામ ભગવાનથી આગળ પગલું દાન મહારાજનું છે. આ જેવી તેવી વાત નથી. આ ભગવાન રામથી પણ આગળ પગલું છે. શબરીના એક એઠા બોર ભગવાને ખાધા, નવધા ભક્તિનું પ્રકરણ લખાણું. આ દાન મહારાજનું પગલું જેવું તેવું નથી. પણ અમે કાયમ ડાયરામાં વાત કર્યા કરી છે. અમરનાથની યાત્રા કરવા માટે માણસો ગયા ને, અમરનાથમાં જેટલા માણસો દર્શન કરવા માટે ગયા અને અમરનાથમાં અટવાણા ને પછી માનતા બધી અહીં નહીં કરી હતી. બોલો, આપા ગીગાની કરી, દાન મહારાજની કરી માનતા, આ ખોડિયારની કરી. નકર અમરનાથ પડખે જતા ને, પણ એની શ્રદ્ધા ડગી ગઈ કે આ પરદેશી મારી નાખી, એની કરતા દેશી બસારા કાપડા હારા છે, શ્રીફળમાં માની જાય. એટલે કહેવાનો મારો અર્થ એટલો છે, અમે ઉદયભાઈ કાયમ ડાયરામાં કીધા કરી છે કે વાણિયાને કોઈ દી મોટરનો ગેરેજ નો, દરબારને કોઈ દી કાપડની દુકાન નો. અસત્ય વાત છે. વાણિયાનો દીકરો તમે ક્યાંય જોયો હોય તો કહેજો કે નીચે પડ્યો મોટરના સ્પેર પાર્ટ ખોલતો હોય એવો વાણિયો તમે ક્યાંય દુનિયાની માઇલ પર નહીં જુઓ. અને દરબારને કોઈ દી કાપડની દુકાન નો. ભગવામાં શું કામ દુકાન નો? હું તમને વાત કરું કે માણસ હાડી લેવા આવે, એક હાડી નથી ગમતી, બીજી હાડી નથી ગમતી, ત્રીજી હાડી નથી ગમતી, 50 હાડીઓ વીખાવે અને પછી એમ કે એકે નથી ગમતી. દરબારનો દીકરો સહન ન કરી શકે. બરાબર ને? કે તારે ન લેવી તો કઈ નહીં, પણ હંકેલ તો નકર આગળ બીજી થાય, બીજી તો તરત જ થાય. હા, એટલે કહેવાનો અર્થ એટલો છે કે આ હંકેલ તો જા, એમને ક્યાં આવ્યો જશે. હા, પણ એથી આગળ તમને એક વાત કરું કે દુનિયાને જેથી જરૂર પડી સાહેબ, કવિ કાગ વર્ણન કરે છે. આ માતાઓ બહેનો બેઠા છે. નિજ પોત સાથે જબ પાલન મેરા ગુનાદ કે ગાયન ગાવતી थी, ભજ દૈત મના કટકાઈ કુંડી તણો પણ રેલો રેલો તું ભજરા એ રાજી જો મજાવી ઉનડા. હારો થયો હું આવો તો બધો ઘણો ડાયરો મળ્યો. કહી જ્ઞાન ગીતા સમજાવતી તલવાર ધારી કર સુજને કર
દીર્ઘી ખોટ પડી પડી ખોટનું દારણ દાન. આજે મર્દની ખોટ પડી, આજે દાતારની ખોટ પડી, આજ ભક્તની ખોટ પડી. દીર્ઘી ખોટ પડી પડી ખોટનું દારણ દાન. યોગી સબ ખોટ કા કારણ કાગ કહે પડી ખોટ વે રાજપૂતાની. તમારું ગૌરવ લઈને આખી દુનિયામાં અમે ફરી છીએ. તમારા પૈસાની કઈ લેવા દેવા મારે છે? પૈસા માતાજી તમને ઘણા આપે, પણ એના માટે અમે પ્રોગ્રામ કરતા નથી, તમારા માટે. એટલે આપણે એ વાત કહેવા હું જઈ રહ્યો છું કે તમારું બહુ મોટું ગૌરવ લઈ અને આખી દુનિયામાં ફરી છે. અને બીજી વાત આપને એ કહું કે આ જે પ્રેરણાના સ્તોત્રો છે, બેહી જાઓ જોવાનો. મારે વાત ઈ કેવી છે, તાત મારે નિજ ભ્રાત મારે નિજ નાત મારે નહીં રો તેજી સબ ગાય ફોજ બને ગારી ગારી કાંત રોગી નવાબ આદિ સોઈ હિન્દી રાજપૂતાની આદિ સોઈ હિન્દી રાજપૂતાની આદિ સોઈ હિન્દી રાજપૂતાની આદિ સોઈ હિન્દી રાજપૂતાની. આ જવાન ડાયરો બધો બેઠો છે, જવાનો બધા સાંભળજો. આ ઘર આંગણે કાર્યક્રમ હોય ને વિક્રમભાઈ, ત્યારે આવી બધી વાતો કરી છે. અહીંયા એક એક માણસ છે, હીરાનો પારખું માણસ બેઠો છે. મને ખબર નથી, પાટણસિંગા ગામમાં હું પહેલી વાર આવ્યો છું. આ ડાયરો મારા માટે અજાણ્યો છે. મને કોઈના નામ ન આવડતા હોય તો મને માફ કરજો. પણ એક વાત કહું, મને હમણાં ઉદયભાઈ ખુમાણ કહેતા હતા કે આ ગામમાં પટેલ ડાયરો ઘણો છે અને દરબારોના ઘર પણ ઘણા છે. પણ એક વાત કહી દઉં કે દરબારના ગામમાં રહેતા હોય ને એને સાહિત્યની સૂઝ હોય, એની દાતારીની ખબર હોય, એને ભક્તિની ખબર હોય. એ સંસ્કાર તો હોય જ એનામાં, સાહેબ, સવાલ નથી. કૃષ્ણ પરમાત્માએ એક દી સહદેવને એટલી વાત કરી કે હે સહદેવ, વરસાદ ક્યારે થશે? કૃષ્ણ ભગવાને સહદેવને પૂછ્યું. સહદેવ એટલે મહાભારત કાળના બહુ પ્રકાંડ જ્યોતિષના વિદ્વાન. એટલે સહદેવ, વરસાદ ક્યારે થશે? એટલે સહદેવ વિચારમાં પડી ગયા કે ઓહો, આને મારે જવાબ કેમ? માતાજી એમ કહેવાય છે ભાગવતજીની માલપા, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. હવે આને જવાબ કેમ કરો? વડાપ્રધાન નરેન્દ્ર મોદી પટાવાળાને પૂછે કે આ દેશનું સંચાલન કેમ કરવું? આ એવી વાત છે. વરસાદ ક્યારે થશે? એટલે સહદેવ મૂંઝાણા કે આને મારે જવાબ કેમ દેવો, ભગવાનને કેમ જવાબ દેવો? પણ એક વાત કરી, બાપુ એક કામ કરો ને, એક દિવસની મને મેતલ આપો, કાલે જવાબ આપીશ. અને બીજે દિવસે સહદેવ ગમગીન હતા એટલે ભીમે આવીને પૂછ્યું કે હાય ભાઈ, આટલા બધા ઉદાસ કેમ છો, આટલા બધા ગમગીન કેમ છો? એટલે ભીમને સહદેવ કીધું તો અરે ભાઈ, તમને શું વાત કરું, ભગવાન કૃષ્ણએ પૂછ્યું કે વરસાદ ક્યારે થશે, એને મારે જવાબ કેમ આપો? અરે કે એમાં હું, એને જવાબ તો હું કરું. ભીમ કે એને જવાબ હું કરી દઉં. એટલે ભીમ છે એ સહદેવનું બાવડું પકડી અને બરોબર એમ કહે છે કૃષ્ણની કચેરીની માલપા લઈ ગયા. અને કૃષ્ણને એટલી વાત કરી કે તમે મારા ભાઈને પ્રશ્ન પૂછો કાલે? કે હા. કે મારો ભાઈ જવાબ પછી આપે, પહેલા હું તમને પ્રશ્ન પૂછું એનો તમે જવાબ આપી દો. એમ કરીને આમ ઉડતું પારેવડું ભીમે પકડી લીધું અને પાછળ હાથ લઈ ગઈ અને કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે બોલો ભગવાન, આ પારેવડું જીવતું છે કે મરી ગયેલું છે? હે કે આ પારેવડું જીવતું છે કે મરી ગયેલું છે? કૃષ્ણ ભગવાન એમ કે આ જીવતું છે. ભીમ ભીહ દે તો વાત પૂરી ને. મોટા હાથીને મારી નાખે, એ પારેવડાના ગજા કેટલા? અને એમ કે આ પારેવડું મરી ગયેલું છે તો જીવતું કાઢે. અને કૃષ્ણ ભગવાન મૂંઝાણા, મારે ભારી કરી. ભીમે તો ખરેખરી કરી. હવે આનું કરવું હું, આને જવાબ કેમ કરવો? બોલો ભગવાન, બોલો જલ્દી બોલો, આ મરી ગયેલું છે કે જીવતું છે? ભગવાન કૃષ્ણને પરસેવા વળી ગયા. કૃષ્ણ ભગવાને કીધું કે ભીમ, હવે એ તો તારા હાથની વાત છે. એ તો તારા હાથની વાત છે. તેથી ભીમે એટલી વાત કરી કે મહારાજ, વરસાદ વરસાવો કે ન વરસાવો એ તો તમારા હાથની વાત છે. શું કામ દુનિયાની કહાણી કરો છો? અખિલ બ્રહ્માંડના માલિક, નોધારાના આધાર, આખી દુનિયાનો સર્જનહાર બાપ તું છો.